નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાંગધ્રા હળવદ વિસ્તારમાં રાજકીય ચર્ચા વચ્ચે એક નિવેદનને લઈને ચર્ચાનો માહોલ સર્જાયો છે। આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યમાં નશાકારક દ્રવ્યોના મુદ્દે વિવિધ રાજકીય પક્ષો દ્વારા કાર્યક્રમો અને વિરોધ યોજાઈ રહ્યા છે। આ સંદર્ભમાં ધાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તાજેતરમાં જ એક જાહેર કાર્યક્રમ દરમિયાન દારૂ અને સામાજિક મુદ્દાઓ અંગે પોતાની વાત રજૂ કરી હતી। ત્યારબાદ ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા એક વિડીયોમાં તેમણે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો। આ વિડીયોમાં મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ થતાં કેટલાક વર્ગોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના દ્રશ્યો। આ મુદ્દાને લઈને ધાંગધ્રા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યકરોએ પોતાના મત અનુસાર અસહમતિ વ્યક્ત કરી અને ધારાસભ્ય પાસેથી સ્પષ્ટતા અથવા માફીની માંગ કરી હતી। ધાંગધ્રા શહેરના મિડલ પોઈન્ટથી રાજકમલ ચોક સુધી યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા। ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા દ્વારા જે ગાંધીજી વિશે જે ટિપ્પણી કરવામાં આવી, જે બફાટ કરવામાં આવી, એને આજે ધાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવે છે। એના માટે આજે રોજ આંદોલન પણ કર્યું છે અને ગાંધીજીના ગુજરાતની અંદર ગાંધીજીનું ગુજરાત અને ગાંધીજીનું જ અપમાન કોંગ્રેસ પક્ષ ક્યારે પણ સહન નહીં કરે એ દ્વારા પ્રકાશભાઈ વરમોરા શ્રી રાજીનામું આપે અથવા તો જાહેર મંચ ઉપરથી ધાંગધ્રાની જનતાની અને ગુજરાતની જનતાની માફી માંગે। બસ આટલું। ગાંધીજીના ગુજરાતમાં ગાંધીજીનું અપમાન ધાંગધ્રા ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાજી જે ગાંધીજીના અપશબ્દ બોલેલ છે તે પ્રકાશભાઈ વરમોરા આ બાબતે રાજીનામું આપે અને માફી માગે।